નવી 2000 રૂપિયાની નોટ છે. તમે જોશો તો કાગળ ખૂબ જ મજબૂત કાગળ છે, ક્રેકલિંગ સાઉન્ડ છે, ડ્યુરેબિલિટીની દ્રષ્ટિએ બી ખૂબ ઉત્તમ છે, સ્મૂથનેસ બહુ સારી છે. આપણને થોડુંક ફીલ થાય છે કે પતલી છે, પણ હકીકતમાં ખૂબ જ સારી ક્વોલિટીની આ નોટ છે અને ટકાઉ પણ એટલી છે. સાઇઝ થોડીક ટૂંકી કરી છે, આમ પહોળાઈ તો બરાબર છે, પણ આ સેજ ટૂંકી કરી છે, જેના કારણે હેન્ડલિંગમાં બહુ અનુકૂળ છે. ડોલરની સાપેક્ષમાં આપણી નોટ કલર ખૂબ જ આમ આઈ કેચિંગ ને આપણને ગમે એવો કલર, મેજેન્ટા કલર સિલેક્ટ કર્યો છે, એટલે એ દ્રષ્ટિએ બી સારું છે. અને ફીચર્સની દ્રષ્ટિએ જોઈએ તો સિક્યોરિટી ફીચર્સ તો વર્લ્ડની કોઈ પણ કરન્સી કરતાં આપણા સિક્યોરિટી ફીચર્સ આમાં વધુ સારામાં સારા ઇમ્બેડેડ કરેલા છે, જે બીજે ક્યાંય આટલા બધા સિક્યોરિટી ફીચર્સ જોવા મળવા મુશ્કેલ છે. સિક્યોરિટીની દ્રષ્ટિએ જોઈએ તો ડોલર કરતાં પણ આપણી 2000 રૂપિયાની જે નોટ તાજેતરમાં બહાર આવી છે એ ખૂબ જ ઉત્તમ છે. તમને સિક્યોરિટી ફીચર્સની જાણ કરું તો અલ્ટ્રાવાયોલેટમાં આપણે સિક્યોરિટી ફીચર્સ જે દેખાય છે એ ખૂબ જ ઉત્તમ છે. ડોલરમાં કહીએ તો એવા કોઈ ખાસ પ્રકારના કોઈ સિક્યોરિટી ફીચર્સ આમાં દેખાતા નથી. જ્યારે આપણી કરન્સી નોટમાં નંબર છે જે અસલ જોઈએ તો બ્લેક લાગે છે, પણ એનું ફ્લોરેસન્સ છે અલ્ટ્રાવાયોલેટમાં એ લગભગ યલો ગ્રીન ટાઈપનું છે. ત્યાર પછી એક વિશિષ્ટ પેટર્ન ડેવલપ થાય છે, જે આ છે કે એ બ્લુ પ્રકારની, જે મેજન્ટા કલરને બદલે અહીંયા ટોટલી બ્લુ કલરની આપણને પેટર્ન દેખાય છે. એ એકદમ ઇઝીલી આઈડેન્ટિફાઈ જેવું છે. અત્યારે શું છે કે જે 500 અને 1000ની નોટ હતી એ બેંકમાં અલ્ટ્રાવાયોલેટ વ્હાઇટમાં બનાવટી નોટ સાથે ડિસ્ટિંગ્વિશ કરવું ઘણું અઘરી હતી, પણ આ નોટો આવવાથી અલ્ટ્રાવાયોલેટમાં બેંક અધિકારી કે બેંક ઓફિસર કે બેંક ક્લાર્ક એ આને સહેલાઈથી છૂટી પાડી શકશે, અને કોઈ બી આની બનાવટ કરવા જશે તો સહેલાઈથી પકડાઈ જશે. આખી ટોટલ પેટર્ન છે, જે ફાઇબર્સ છે, કલર ફાઇબર્સ છે, ફાઇબર્સના ફ્લોરેસન્સ છે, એ બધા એકદમ ક્લિયર છે અને વિઝિબલ છે. અને જે કોઈ આ પ્રકારની ફીચર્સવાળી આ મને લાગે છે કે દેશમાં તો ખરી પણ દુનિયામાં સૌપ્રથમ આવી નોટ આપણી ભારત સરકારે બહાર પાડી છે. વિઝિબલ ફીચર્સ છે આમાં. જૂની અને નવી નોટમાં ઘણી બધી જગ્યાએ ફેરફાર થયા છે. સૌપ્રથમ આપને બતાવું તો આ સી થ્રુ ઇમેજ છે 2000ની, જે જૂની નોટમાં અહીંયા હતી. હવે આ સહેજ આ બાજુ લઈ ગયા છે, જમણી બાજુ લઈ ગયા છે. આ જે છે લેટેન્ટ ઇમેજ એ અહીંયા ડાબી બાજુ નીચે છે. જૂની નોટમાં એ અહીંયા હતી, 100 લખ્યું છે એની નીચે આ લેટેન્ટ ઇમેજ હતી. આ એક ફીચર્સ નવું ઉમેરવામાં આવ્યું છે કે 2000 જે લખ્યું છે હિન્દીમાં એ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. જૂની નોટમાં આ ફીચર્સ ક્યાંય હતું નહીં. આ બી જે પ્રિન્ટિંગ છે 2000 એ બી નવું એડ કરવામાં આવેલું છે. ગાંધીજીનો જે ફોટો છે એ જૂની નોટમાં જમણી બાજુ હતો, આ નવી નોટમાં લગભગ આપણે ડોલરની જેમ અહીંયા વચ્ચે મૂકવામાં આવેલો છે. અને ગાંધીજીના કાન પાછળ જે માઇક્રો પ્રિન્ટિંગ હતું જૂની નોટમાં એ હવે ગાંધીજીના માથાની ઉપર આ પોર્શનમાં ઉમેરવામાં આવેલું છે. ત્યાર પછી આ જે આઈ પ્રોમિસ ટુ પે અને હિન્દીમાં લખ્યું છે મેં ધારક કો અદા કર રહા હું, જે ગવર્નરની સહી છે એ અહીંયા વચ્ચે આવી જમણી બાજુ આવી છે. જૂની નોટમાં એ વચ્ચે નીચેની સાઈડે હતી. નંબરની વાત કરીએ તો નંબર જૂની નોટમાં જમણી બાજુએ ઉપર અને ડાબી બાજુએ નીચે હતી, એને બદલે આખી પેટર્ન બદલાઈ ગઈ છે. અને એમાં અહીંયા જોઈએ તો જમણી બાજુએ નીચે છે, ડાબી બાજુએ ઉપર છે. આ નંબર રેડ કલરના હતા, જે આ નંબર છે એ બ્લેક કલરના છે. નંબર એક જ સરખી સાઇઝના હતા જૂની નોટોમાં. નવી નોટોમાં જે નંબર છે એની સાઇઝ એક પછી એક ક્રમાનુસાર વધતી જાય છે અને વિઝિબલ ફોર્મમાં એની સાઇઝ વધે છે. આ 2000 જે લખેલું છે નવી નોટમાં, આ જે 100 કે 500 હતી એ ઓપ્ટિકલ વેરિયેબલ ઇંક 500 અને 1000માં હતી, એ વચ્ચે હતી. અહીંયા ઓપ્ટિકલ વેરિયેબલ ઇંક 2000 જે લખ્યું છે એ ઓપ્ટિકલ વેરિયેબલ ઇંક છે, જે બ્લુ ટુ ગ્રીનમાં એમાં વેરિએશન્સ જોવા મળે છે, જે અત્યારે જમણી બાજુ નીચે લઈ ગયા છે. અશોક પિલર છે એ જૂની નોટમાં ડાબી બાજુએ આ બાજુ હતું, એને બદલે આ નોટમાં જમણી બાજુએ લાવે છે. બ્લાઇન્ડ મેન માટે જે સિમ્બોલ હતો આ જે સિમ્બોલ છે એ અત્યારે જમણી બાજુએ આ અશોક પિલરની ઉપર છે, અહીંયા ડાબી બાજુએ અશોક પિલરની ઉપર છે. પછી આ જે છે ઇન્ટાગ્યો પ્રિન્ટિંગ છે, જે રેસ સરફેસ છે, આ બધી રેસ સરફેસ છે જે તમે સહેલાઈથી ફીલ કરી શકો છો. આ બ્લાઇન્ડમેન માટે છે, આ રેસ છે, અંદર 2000 લખેલું છે. આ જે છે સિક્યોરિટી થ્રેડ છે,
જે કન્ટિન્યુઅસ છે. તમે અગેન્સ્ટ લાઇટ જોશો તો તેમાં RBI ભારત લખેલું છે અને ઇટ ઇઝ એ કન્ટિન્યુઅસ. એક આ બહુ સારું ફીચર્સ છે. DFS ગાંધીનગર ખાતે દર વર્ષે લગભગ 70,000 થી 80,000 જુદા જુદા ડિનોમિનેશનની ફેક કરન્સીઓ પરીક્ષણ અર્થે સ્વીકારવામાં આવે છે. આ છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો લગભગ 8 થી 10% વાર્ષિક વધારો આમાં જોવા મળી રહેલ અને આ જે નવી નોટો બહાર પડી છે એનાથી 100% જે ફેક કરન્સીના લગતા જે કેસો છે એમાં 100% ઘટાડો આવશે અથવા તો નાબૂદ થઈ જશે.